પિતાજી નાહમ ગૃહમ કરીશ્યામી, મારે લગ્ન નથી કરવા, મારે એ માયાના બંધનમાં ક્યાંય ફસાવું નથી. પિતાજી મને કયો તો ખરા, આ જગતમાં કોણ સુખી છે? જોજો પિતા અને પુત્ર વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. વ્યાસજી, હે પિતાજી મને કયો તો ખરા, આ જગતમાં કોણ સુખી છે? ધનવાને સુખી નથી મારા બાપ, અને જેની પાસે કાંઈ નથી ને એ પણ સુખી નથી. છે કોઈ? આપણે મંદિરે તો રોજ જઈએ છીએ, પણ નિષ્કામ ભક્તિ તમે મેં કોઈ દિવસ કરી છે મારા બાપ? જાય તો છી, પણ શું કામ જાય છે? કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે એટલે જાય છે. 10 ની નોટ આપણે મંદિરની અંદર પધરાવીએ, પણ ભગવાનની પાસે ફરમાઈશનું એટલું મોટું લાંબુ લિસ્ટ મૂક્યું હોય. હવે અલ્ટોમાં ફરીને થાકી ગયો છું, હવે તો મારી હામું જો, હવે તો ઓલી 4 બંગડી વાળી દઈ દે. આ જૂના નળિયાવાળા ઘરમાં રહીને હવે થાકી ગયા. હવે આ મારી પાછળ હતા ને એ આગળ વયા ગયા, એ બધા ધાબાવાળા કરી લીધા. હજી હું નળિયાવાળામાં છું. હવે તો હામું જો, હારી વવારું દે છે, હારી નોકરી ધંધો દે છે. કેટલી ફરમાઈશના લિસ્ટ. માગવું નહીં. યાદ રાખો મારા બાપ, માગે મળતું નથી, અને એક સમય કદાચ મળી જાય ને તો એમાં મજા પણ ન હોય. આપણા ભાગ્યની અંદર જેટલું આપણે લખાવીને આવ્યા છીએ એટલું એને દીધા વગર છૂટકો જ નથી. અને જે આમાં નથી ને એ ગમે એટલી મહેનત કરશો ને તોય મળવાનું નથી. તો પછી માગવું હું કામ? હે?